જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો માતા દુર્ગાની જય. મિત્રો, અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થઈને શુક્લ પક્ષની નવમી તિથિ સુધીના આ 9 દિવસને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ જેમ કે તેના નામ પરથી જ સમજાય છે, આ નવરાત્રિમાં ગુપ્ત સાધનાઓ કરવામાં આવે છે. વર્ષમાં 2 વખત ગુપ્ત નવરાત્રિ આવે છે, એક માઘ માસમાં અને બીજી અષાઢ માસમાં. ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાધના કરવાથી, મંત્ર જપ કરવાથી અને દેવીની ઉપાસના કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને ભૌતિક જીવનની જે પણ મનોકામના હોય, જેમ કે સુખ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ, સફળતા, ઘણા ભક્તોને લગ્નની મનોકામના હોય છે, યોગ્ય વરની ઈચ્છા હોય છે અથવા કોઈને યોગ્ય વધુની ઈચ્છા હોય છે, તો તેઓએ ગુપ્ત નવરાત્રિમાં આરાધના કરવી જોઈએ. નિશ્ચિત રૂપે તેમને ભૌતિક સુખોની પણ પ્રાપ્તિ થાય છે અને આત્મિક તેમજ આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. આ 9 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેમ પ્રગટ નવરાત્રિ આસો માસમાં અને ચૈત્ર માસમાં આવે છે, તેની તુલનામાં આ ગુપ્ત નવરાત્રિમાં ગુપ્તતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુપ્ત નવરાત્રિમાં આપણે જે સાધના કરીએ, આરાધના કરીએ, મંત્ર જપ કરીએ અથવા જે રીતે માતાજીની પૂજા કરીએ, તેની જાણ કોઈને કરવી નહીં. ખૂબ જ ગુપ્ત રીતે પૂજા કરવી જોઈએ. ગુપ્ત નવરાત્રિની પૂજાને જેટલી વધુ ગુપ્ત રાખવામાં આવે છે, તેટલું જ વધુ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને એટલી જ ઝડપથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. તેથી આ નવરાત્રિનો મૂળ મંત્ર એ છે કે સાધના જેટલી ગુપ્ત, ફળ એટલું જ તૃપ્ત. એટલે ગુપ્ત નવરાત્રિમાં તમારી પૂજા, તમારી સાધના, તમારો મંત્ર અને તમારી જે પણ મનોકામના હોય તેને સંપૂર્ણ ગુપ્ત રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે જ જો તમારી કોઈ વિશેષ મનોકામના હોય તો તેના માટે કોઈ યોગ્ય ઉપાય પણ જરૂર કરજો. આજના વિડીયોમાં હું તમને શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ખૂબ જ અચૂક ઉપાયો જણાવવાનો છું. આ ઉપાયો કરવાથી નિશ્ચિત રૂપે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને સાથે સાથે તમને આધ્યાત્મિક તેમજ આત્મિક ઉન્નતિની પણ પ્રાપ્તિ થશે. તમને ખૂબ જ આનંદનો અનુભવ થશે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો અને જો વિડીયો સારો લાગે તો તેને લાઇક કરો અને વધુમાં વધુ શેર પણ કરજો. અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ 15 જુલાઈ 2026થી શરૂ થાય છે. પહેલા દિવસે આપણે માં શૈલપુત્રીની પૂજા કરીએ છીએ અને કળશ સ્થાપના કરીએ છીએ. કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 5:33 થી 10:09 સુધીનું છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ બુધવારથી થઈ રહ્યો છે અને બુધવારે અભિજીત મુહૂર્ત મળતું નથી. તેથી જો તમે કળશ સ્થાપના કરવા માંગતા હોય તો સવારે 5:33 થી 10:09 સુધીનો સમયમાં કળશ સ્થાપના કરી લેજો. હવે વાત કરીએ ગુપ્ત નવરાત્રિની અષ્ટમી અને નવમી ક્યારે છે, તો 21 જુલાઈના રોજ અષ્ટમી તિથિ છે અને 22 જુલાઈ 2026ના રોજ નવમી તિથિ છે. એટલે કે આ દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને સંધિ પૂજા પણ આ જ દિવસે થશે. એટલે કે અષ્ટમી અને નવમી તિથિ જે સમય મળે છે તેના 24 મિનિટ પહેલાં અને 24 મિનિટ પછીનો સમય સંધિ પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય કુલ 48 મિનિટનો હોય છે. આ 48 મિનિટ દરમિયાન આપણે જે પણ મંત્ર કરીએ, પૂજાપાઠ કરીએ તે સિદ્ધ થાય છે અને જે પણ મનોકામના કરીએ તે પૂર્ણ થાય છે. ઉપરાંત નવરાત્રિ દરમિયાન જાણતા કે અજાણતા આપણાથી ઘણી ભૂલો થઈ જાય છે. તો જો આપણે સંધિ પૂજા શ્રદ્ધા અને ભક્તિથી કરીએ તો તે ભૂલો માટે પણ ક્ષમા પ્રાપ્ત થાય છે. અને આ સંધિકાળમાં કઈ પૂજા કરવી તે જો તમે જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જે ભક્તો નવરાત્રિના આખા 9 દિવસનું વ્રત રાખે છે તેમના માટે 23 જુલાઈ 2026ના રોજ અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ વ્રતનું પારણું છે. હવે વાત કરીએ કેટલાક ખાસ ઉપાયોની. આ ઉપાય તમે કોઈ પણ મનોકામના માટે કરી શકો છો. તમારી કોઈ પણ એવી ઈચ્છા હોય જે લાંબા સમયથી અધૂરી હોય અને તમે તેના માટે પ્રયત્નો કરતા હોવા છતાં પૂર્ણ ન થઈ રહ્યું હોય તો આ ગુપ્ત નવરાત્રિમાં તમારે આ 5 કાર્ય જરૂર કરવા. સૌથી પહેલું કાર્ય છે કે નવરાત્રિના પહેલા દિવસે વિધિપૂર્વક માં દુર્ગાની પૂજા કરવી. તમે ઈચ્છો તો કળશ સ્થાપના પણ કરી શકો છો, પરંતુ જો તમે કળશ સ્થાપના ન કરવા માંગતા હોય તો પણ નવરાત્રિના પહેલા દિવસે વહેલા સવારે ઉઠીને સ્નાન કરીને વિધિપૂર્વક માં દુર્ગાની આરાધના જરૂર કરી લો, પૂજા કરી લો. ધૂપ, દીવો, ફૂલ વગેરે તમારી પાસે જે પણ ઉપલબ્ધ હોય તે તમારી શક્તિ અને શ્રદ્ધા મુજબ માતાજીને અર્પણ કરો અને ત્યારબાદ માં દુર્ગાના સમક્ષ સંકલ્પ લો. તમે જે પણ મનોકામના માટે પૂજા કરી રહ્યા છો તે મનોકામનાનો સંકલ્પ લો. માં દુર્ગાને પ્રાર્થના કરો. સંકલ્પ કેવી રીતે લેવો તો જુઓ. માં દુર્ગાની વિધિપૂર્વક પૂજા કર્યા પછી પોતાના હાથમાં જળ અને ફૂલ લો અને માં દુર્ગાના સમક્ષ પોતાનું નામ, પોતાનું ગોત્ર અને તમે જ્યાં રહેતા હોય તે સ્થાનનું નામ બોલો.
પછી માતાજીને પ્રાર્થના કરો કે તમે નવરાત્રિના આ 9 દિવસ સુધી ગુપ્ત રીતે મા દુર્ગાની પૂજા કરવા ઈચ્છો છો. તમારી જે પણ મનોકામના હોય તે માતાજીને કહો અને પ્રાર્થના કરો કે આ મનોકામના માટે તમે આ દુર્ગાની પૂજા કરી રહ્યા છો. બરાબર? મા જગદંબા કૃપા કરે. જો આ મનોકામના તમારા માટે શુભ હોય તો મા દુર્ગા તેને પૂર્ણ કરે અને તમારી પૂજામાં જાણતા કે અજાણતા થયેલી કોઈ પણ ભૂલચૂક માટે તમને ક્ષમા કરે. નવરાત્રિ દરમિયાન તમારે મંત્ર જપ કરવાનો છે. ઓમ હીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ હીમ ક્લીમ ચામુંડાય વિચે. આ મંત્રનો જપ ઓછામાં ઓછો 11 માળા કરવો. બરાબર? દરરોજ ઓછામાં ઓછી 11 માળા આ મંત્રનો જપ કરવો. તમે ઈચ્છો તો તેનાથી વધુ પણ કરી શકો છો, પરંતુ ઓછો કરવો નહીં. જો તમારી પાસે સમય હોય તો સવારે અને સાંજે બંને સમય 11 માળા કરો, એટલે સંખ્યા વધારી શકો છો. જો સમય ન હોય તો પણ ઓછામાં ઓછી 11 માળા તો જરૂર કરો. સંકલ્પ લેતી વખતે આ મંત્રનું પણ માતાજીના સમક્ષ સ્મરણ કરવું કે તમે નવર્ણ મંત્રની 11 માળા અથવા તેનાથી વધુ જેટલી પણ સંખ્યા દરરોજ કરી શકો એટલી સંખ્યાનો સંકલ્પ લો, જેથી દરરોજ સમય મુજબ મંત્ર જપ કરી શકો. હવે તેમાં શું ધ્યાન રાખવાનું છે તો જુઓ, તમારે તમારા માટે એક સમય નક્કી કરવો. સવારે અથવા સાંજે જે સમય તમને અનુકૂળ હોય તે પસંદ કરો. તો પહેલું કાર્ય છે સંકલ્પ લઈને પૂજાનો પ્રારંભ કરવો અને પહેલા દિવસથી લઈને નવરાત્રિના છેલ્લા દિવસ સુધી એ જ સમય અને નક્કી કરેલી સંખ્યામાં મંત્ર જપ કરવો. કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે ગુપ્ત નવરાત્રિમાં બીજો મહત્વનો નિયમ છે સાધના કરવાનો સમય, રાત્રિનો સમય અથવા બ્રહ્મ મુહૂર્ત. આ બંનેમાંથી જે સમય તમને અનુકૂળ હોય તે પસંદ કરો અને એ સમયે નિયમિત રીતે પૂજા કરો. સવારે અને સાંજે પૂજા માટે એક સમય નક્કી રાખી લો, જેમ કે રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી અથવા 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી અથવા સવારે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી. એટલે કે સમય એવો હોવો જોઈએ જેમાં તમે એકાગ્ર ચિત્તથી કોઈ પણ વિક્ષેપ વગર પૂજા કરી શકો. બરાબર? અને જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે ધૂપ અને દીવો પ્રગટાવીને માતાજીની પૂજા કરો, માતાજીને ભોગ અર્પણ કરો અને ત્યારબાદ મંત્ર જપ કરો. ત્રીજું કાર્ય છે સવારે અને સાંજે બંને સમયે સંધ્યાકાળમાં અને પ્રાતઃકાળે મા દુર્ગાની વિશેષ રીતે પૂજા આરાધના કરવી, જેમ કે ધૂપ, દીવો, અક્ષત, ફૂલ વગેરે તમામ સામગ્રી અર્પણ કરીને વિધિપૂર્વક પૂજા કરો. ભોગ ધરાવો અને આરતી કરો. આરતી સવારે અને સાંજે બંને સમયે કરવી. કપૂર અને લવિંગ પ્રગટાવીને આરતી કરવી અને ઘરમાં પણ કપૂર અને લવિંગનો ધૂપ કરવો. તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિનો પ્રવેશ થતો નથી. હવે ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન થઈ શકે છે કે જો આપણે મોડી રાત્રે મંત્ર જપ કરીએ તો શું સાંજની આરતી કરવી જરૂરી છે? તો હા, સવારે અને સાંજની પૂજા જરૂરી છે. સાંજના સંધ્યાકાળે માતાજીની આરતી કરવી અત્યંત આવશ્યક છે. બરાબર? એટલે સાંજે ભોગ ધરાવીને આરતી કરી લો અને જેમ મેં તમને કહ્યું તેમ એકાગ્ર ચિત્તથી મંત્ર જપ કરવો. હવે તમે તમારી અનુકૂળતા મુજબ સમય નક્કી કરી શકો. જો તમે સાંજે પણ કોઈ વિક્ષેપ વગર એકાગ્ર ચિત્તથી મંત્ર જપ કરી શકો તો જરૂર કરો, પરંતુ જો ઘરના કામ હોય અથવા તમે ઓફિસ જતા હોય અને મોડા આવતા હોય તો આવી સ્થિતિમાં તમે રાત્રે અથવા બ્રહ્મ મુહૂર્તમાં મંત્ર જપ કરી શકો. એટલે સમય તમે તમારી અનુકૂળતા મુજબ નક્કી કરો. સવારે, સાંજે, રાત્રે કે બ્રહ્મ મુહૂર્તમાં જે સમય તમને યોગ્ય લાગે તે રાખો, પરંતુ દરરોજ એ જ સમય રાખવો જોઈએ. રોજ એક જ સમયે મંત્ર જપ કરવો એટલું ખાસ ધ્યાન રાખવું. આજે સવારે કરો અને કાલે સાંજે, પછી બીજા દિવસે બપોરે એવું ન કરવું. બરાબર? પહેલા દિવસે જે સમયે તમે મંત્ર જપ શરૂ કરો તે સમય રોજ માટે નક્કી કરી લો. બાકી સવારે અને સાંજે પૂજા તમે તમારી રીતે મુજબ કરી શકો છો. ચોથું કાર્ય છે કે દરરોજ લાલ ફૂલ અથવા ગુલાબની માળા માતાજીને અર્પણ કરો. જો માળા ન હોય તો માત્ર ફૂલ પણ ચડાવી શકો. એટલે તમારી પાસે જેવી સુવિધા હોય તે પ્રમાણે તમે કરો. જો તમને લાલ ફૂલ ન મળે તો શું કરવું? તો મનમાં ભાવ કરો કે તમારા હાથમાં લાલ ફૂલ ભરેલા છે અને તમે તે માતાજીને અર્પણ કરી રહ્યા છો. થોડા સમય મનને શાંત કરીને એકાગ્ર કરો અને માનસિક રીતે પૂજા કરી લો. બરાબર? હવે વાત કરીએ આ નવરાત્રિના 5મા કાર્ય વિશે. જુઓ, નવરાત્રિનું 5મું કાર્ય છે ગુપ્ત દાન કરવું. દાન કરવાનું ફળ અનેક ગણું વધીને મળે છે, તે તમે બધા જાણો છો. પરંતુ આ દાન તમારે કોઈને પણ જાણ કર્યા વગર સંપૂર્ણ ગુપ્ત રીતે કરવાનું છે. આ નવરાત્રિમાં તમે ઈચ્છો તો કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવી શકો છો, કન્યાઓને ભોજન કરાવી શકો છો, તેમને વસ્ત્ર આપી શકો છો, ધનનું દાન પણ કરી શકો છો. ધનનું દાન તમે ઈચ્છો તો ગૌશાળામાં ગાયના ચારા માટે પણ કરી શકો છો, અથવા
તમારી આસપાસ માતાજીનું કે કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં દાનપેટીમાં પણ તમારી ઈચ્છા અને શક્તિ મુજબ થોડા પૈસા મૂકી શકો છો. તમારી મનની મનોકામના સાથે મંદિરની દાનપેટીમાં પણ દાન કરી શકો છો અને માતાજીને પ્રાર્થના કરી શકો છો. બરાબર. સ્વાગતની સામગ્રી પણ તમે ઈચ્છો તો કોઈ મંદિરમાં દાન કરી શકો છો. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે દાન કરો ત્યારે દાન કર્યા પછી તેનું સ્મરણ પણ કરવું જોઈએ નહીં. કોઈને કહેવાની તો વાત જ દૂર છે. જ્યારે આપણે આવું દાન કરીએ છીએ ત્યારે તેનું સંપૂર્ણ ફળ આપણને મળે છે. તો આ 5 કાર્ય તમે આ ગુપ્ત નવરાત્રિમાં જરૂર કરો. વિશ્વાસ રાખો, તમારી મનોકામના ગમે તે હોય, જો તે તમારા માટે શુભ અને હિતકારી હશે તો મા દુર્ગા તેને અવશ્ય પૂર્ણ કરશે. પરંતુ જો મનોકામના પૂર્ણ ન થાય તો મા દુર્ગાને કે તમારી પૂજાને દોષ આપવો નહીં. બરાબર. આપણે જે પણ પૂજાપાઠ કરીએ છીએ તેનું ફળ આપણને જરૂર મળે છે. બની શકે કે તમે જે માંગ્યું હોય તેના કરતાં ઘણું વધારે તમને મળવાનું હોય, માત્ર આપણને તેની જાણ ન હોય. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ સ્વરૂપમાં આપણી પૂજાનું ફળ આપણને મળી જ જાય છે. માત્ર જો તે વસ્તુ આપણને ન મળે તો એટલું સમજવું કે કદાચ તે આપણા હિતમાં ન હોય. તેથી ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની ગુપ્ત રીતે પૂજા કરો. માત્ર એટલું ધ્યાન રાખો કે કોઈની નિંદા કરવી નહીં, કોઈની ચુગલી કરવી નહીં અને ખોટું તો બિલકુલ બોલવું નહીં. લસણ, ડુંગળી, માંસ અને દારૂનું સેવન કરવું નહીં. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું અને શુદ્ધતા તથા સાત્વિકતાનું ધ્યાન રાખવું. આ બધા નિયમોનું પાલન કરીને જો તમે પૂજા કરો તો નિશ્ચિત રીતે મા દુર્ગાની કૃપા તમને પ્રાપ્ત થશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. તો ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.